રિલાયન્સની પ્રાણીઓની સંભાળ માટે વનતારા કાર્યક્રમની જાહેરાત. પ્રાણીઓની સર્વગ્રાહી જાળવણીની નવતર પહેલ. રિલાયન્સ ફાઉન્ડેશને ઈજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સાર સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા વનતારા કાર્યક્રમની જાહેરાત કરી છે. ગુજરાતના જામનગરમાં આવેલા રિલાયન્સ રિફાઇનરી સંકુલમાં 3000 એકરના ગ્રીન બેલ્ટમાં વનતારા રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર ફેલાયેલું છે. ભારતભરની અનન્ય ગણાતી વનતારા પહેલ RIL અને રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર અનંત અંબાણીના નેતૃત્વ હેઠળ પરિકલ્પિત થઈ છે. આ અંગે અનંત અંબાણી જણાવે છે કે 600 એકરમાં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે. ત્યાં અમે લેક, જે મોટું તલાવ કહેવાય, એ પણ બનાવ્યું છે. 10-12 એકરના તલાવ, આવા 3-4 તલાવ બનાવ્યા છે. અને જે બીમાર હાથી હોય, જે હાથી માનસિક અને શારીરિક રૂપથી જેને મદદનું જરૂર, એને રાહતનું જરૂર, એ અમે અહીંયા કરીએ છીએ. સર્જરીઝ કરીએ છીએ. અને સાથમાં અમે હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે. એનાથી પણ સર્જરી થાય. અને અમે હાઇડ્રો પૂલ બનાવ્યા છે હાથી માટે, અને બીજા મેડિકલ નીડ્સ માટે, હાથીના જે પણ નીડ્સ હોય એના માટે અમે કાર્ય કરીએ. મને જે સેવા કરવાનું પ્રેરણા હતી એ મારા મમ્મી અને મારા જે પાપા છે, જે મારા પિતાજી છે. મારા મમ્મી તો એના બચપનમાં પણ બહુ કૂતરાઓ, પક્ષીઓ ઘરે રાખતા હતા અને એને ધ્યાન રાખતા હતા. અને મારા મમ્મીને મને બચપનથી, જ્યારે હું 8 વર્ષનો હતો, મમ્મીને મને મારા બર્થડે માટે 2 એમ્બ્યુલન્સ આપ્યા, જે આખા મુંબઈમાં ઘૂમીને જે કૂતરાઓ હોય, જે બિલ્લીઓ હોય, એનું સેવા કરતા હતા. તો મારું જે ઇન્સ્પિરેશન છે મારી મમ્મી જ છે. તો જે આ જાનવરોનું સેવા કરવા જે ભાવ છે એ તો ભગવાનનું જ સેવા કરવાનું. એમના રૂબરૂ તો અમે ભગવાનને નહીં જોઈ શકીએ, પણ એના જે આ બધું છે, જે જાનવરો બનાવ્યું છે, એનું જ સેવા કરવાનું જે મોકા મળે, એ આવું છે ભગવાનનું સેવા. વનતારાના હાથી સેન્ટરમાં 200થી પણ વધુ હાથી છે અને અહીંયા 25,000 ચોરસ ફૂટની વિશ્વની સૌથી મોટી હાથીઓની હોસ્પિટલ પણ છે, જેમાં તમામ આધુનિક સુવિધા છે અને કોઈ પણ સમયે શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. વનતારામાં 650 એકરથી વધુ જમીનમાં એક રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર વિકસાવાયું છે, જ્યાં ભારત અને સમગ્ર વિશ્વમાંથી યાતનાદાયક અને ખતરનાક વાતાવરણમાંથી બચાવેલા પ્રાણીઓને અત્યાધુનિક સુવિધા સાથેના આશ્રય સ્થાનોમાં રખાય છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 200 દીપડા અને 1000 મગરને બચાવાયા છે. આ સેન્ટરે લુપ્તપ્રાય થઈ રહેલા મૂળ ભારતના અને વિદેશી એવા 7 પ્રજાતિઓનો કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. વનતારા ઇકોસિસ્ટમે 200 હાથી, 300થી વધુ ચિત્તા, વાઘ, સિંહ, દીપડા બચાવ્યા છે. આ ઉપરાંત 300થી વધુ શાકાહારી જીવ જેવા કે હરણ, 1200 જેવા સરીસૃપ જેવા કે મગર અને સાપ, અને સાથે કાચબાઓને બચાવીને તેમના જીવનમાં આશાનો સંચાર કર્યો છે.